આજના વિશેષ અહેવાલમાં આપનું દિલથી સ્વાગત છે। આજે આપણે કોઈ સામાન્ય સમાચાર નથી લઈ આવ્યા। આજે વાત છે આપણા ગુજરાતની શાનની, એક એવી વાર્તા જે દરેક ગુજરાતીના દિલમાં વસે છે અને એ વાર્તાનું નામ છે સોમનાથ મંદિર। અરબી સમુદ્રના કિનારે ઊભેલું આ પવિત્ર સ્થળ માત્ર એક મંદિર નથી, આ છે ગુજરાતની ઓળખ, આ છે આપણો ગર્વ અને આ છે એક એવી જગ્યા જ્યાં સમય પણ નમન કરે છે। 2026 વર્ષ સોમનાથ માટે ખૂબ જ ખાસ છે। પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થયા। 1991માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે મંદિરનું પુનઃ ઉદ્ઘાટન થયું અને આ કામ પાછળ જે મજબૂત ઈચ્છા હતી તે આપણા ગુજરાતના ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલ। સોમનાથનો ઇતિહાસ સરળ નથી। આ મંદિર 17 વખત તૂટ્યું પણ દર વખતે ફરી ઊભું થયું। આ માત્ર ઇતિહાસ નથી, આ છે ગુજરાતની તાકાત। અહીં વિશ્વાસ છે, અહીં હિંમત છે અને અહીં છે એ હિંમત જે ક્યારેય ઝૂકતી નથી। 1026માં મોહમ્મદ ઓફ ગઝનીના હુમલાને આજે 1000 વર્ષ પૂરા થાય છે। તે વખતે હજારો ભક્તોએ પોતાના પ્રાણ આપ્યા। તેમના માટે સોમનાથ માત્ર મંદિર નહોતું, એ તો તેમનો જીવ હતો। આજનું સોમનાથ મંદિર પરંપરા અને નવી સુવિધાનો સુંદર મેળ છે। દરિયા કિનારે સુંદર સી ફ્રન્ટ, રાતે ઝગમગતો લાઇટ શો અને સાઉન્ડ શો, નવા મંદિરોની ભવ્યતા, આ બધું મળીને સોમનાથને દુનિયાભરનું આકર્ષણ બનાવે છે। સાથે સાથે સોમનાથ મંદિર આજે મહિલા શક્તિનું પણ સરસ ઉદાહરણ છે। 100થી વધુ સ્ટાફમાં 262થી વધુ મહિલાઓ સેવા આપી રહી છે। બિલવા વન, જ્યાં આખું સંચાલન મહિલાઓ જ સંભાળી છે। આ છે આગળ વધતું ગુજરાત। પર્યાવરણ માટે પણ સોમનાથ મંદિર ખાસ ધ્યાન આપે છે। દર મહિને લાખો લીટર પાણી ફરી ઉપયોગમાં લેવાય છે। સોમગંગા જલ તરીકે શુદ્ધ પાણી હજારો ઘરો સુધી પહોંચે છે। આ છે સેવા અને સંસ્કારની સાચી વાત। અને આજે 11 મે 2026 આ પવિત્ર ધરતી એક ખાસ પળ જોઈ રહી છે। ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથમાં આવી પહોંચ્યા છે। સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડાયા છે। ભવ્ય રોડ શો, શાંતિભરી મહાપૂજા અને પવિત્ર કુંભાભિષેક, આ બધું જોઈને દિલ ગર્વથી ભરાઈ જાય છે। પહેલીવાર 11 તીર્થોના પવિત્ર જળથી મંદિરના શિખર પર અભિષેક થયો અને આકાશમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા અદ્ભુત એર શો, જેને જોઈને દરેક ગુજરાતી ગર્વથી ઊભો થઈ જાય છે। આ અવસરે ખાસ સ્ટેમ્પ અને સિક્કો પણ રજૂ થયા, જે આ ખાસ પળને હંમેશા યાદગાર બનાવશે। અંતમાં સોમનાથ આપણને શીખવે છે કે આપણે ગુજરાતીઓ કોણ છીએ। અમે ક્યારેય હાર માનતા નથી। સમય કઠિન હોય તો પણ ફરી ઊભા થઈએ છીએ, કારણ કે આપણા માટે આ ધરતી માત્ર જમીન નથી, આ છે આપણો ગર્વ, આપણી ઓળખ। તો આવો દિલથી બોલીએ, જય જય ગરવી ગુજરાત, જય સોમનાથ। સ્ટોરી રિપોર્ટ બાય આર્ચી દવે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।